સુરતમાંથી ચૂંટણી સંબંધિત એક હાસ્યાસ્પદ પરંતુ ગંભીર વિવાદ સામે આવ્યો છે। બીજેપીના ઉમેદવારની શૈક્ષણિક વિગતમાં મોટી ગરબડ સામે આવી છે। 1997માં BA પૂર્ણ કરતા પહેલા 1996માં MA પૂર્ણ બતાવતા એફિડેવિટ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ બની છે। સુરતના વોર્ડ નંબર 29ના બીજેપી ઉમેદવારના એફિડેવિટમાં શૈક્ષણિક વિગતોને લઈને મોટો છબરડો સામે આવ્યો છે। એફિડેવિટ મુજબ ઉમેદવારે 1996માં MA પૂર્ણ કર્યું હોવાનું દર્શાવાયું છે, જ્યારે 1997માં BA પૂર્ણ કર્યું હોવાનું પણ લખાયું છે। આ હાસ્યાસ્પદ ગરબડ સામે આવતા સોશિયલ મીડિયામાં ઉમેદવારની લાયકાત અને પ્રામાણિકતા અંગે ચર્ચાઓ તેજ બની છે। સ્પષ્ટ ભૂલ હોવા છતાં ચૂંટણી પંચે ઉમેદવારનું ફોર્મ મંજૂર કરતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં દેખાતી ભૂલ છતાં ફોર્મ રદ ન થતા રાજકીય માહોલ ગરમાયો છે અને વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે નિશાન સાધવામાં આવી રહ્યું છે। જી સુધા રાજેશ પાંડે, હું મારી ડિગ્રીની જો ઇસ્યુ લોકો ક્રિએટ કરે છે, આમાં મારી ડિગ્રી MA ની ડિગ્રી 99ની છે, એટલે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। એટલે હું લોકોને કહેવા માગું છું, અને મીડિયાના મારા ભાઈઓને પણ કહેવા માગું છું કે આ ટાઈપિંગ મિસ્ટેક થયું છે। 9ની જગ્યા 6 થઈ ગયું છે, એટલે આ ટાઈપિંગમાં ભૂલ છે। અને તે વખતે મેં એટલા જોયું નથી કે આમાં શું લખ્યું છે। મને લાગ્યું કે બરાબર છે, એટલે મેં આપી દીધું છે। આમાં મારી ડિગ્રી સાચી છે। હું રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયથી MA કર્યું છે, અને આમ 99માં હું MA ની ડિગ્રી હાંસિલ કર્યું છે। જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તપાસ કરી હતી તમે? એટલો ક્રાઉડ હતું ને, એ ક્રાઉડમાં અમે કશું સમજમાં નહીં આવ્યું। જ્યારે તમે ટાઈપિંગ કરાવ્યું એના પછી તમે ચેક કર્યા જાય એટલો આ પેલો અમારા ટિકિટ રાત્રે ડિક્લેર થયું અને સવારમાં ને 11 વાગે અમે ભરવા ગયા, એટલે મને કશું હું જોયું નથી કે આમાં, અને આ 99-96 એટલે આમાં મને કશું આપણે કરતા હોઈએ ને તો આપણી ભૂલ આપણને નહીં સમજી આવે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।